આ જ્ઞાન જુનાગઢમાં 350 ખોડા બ્રાહ્મણના એક નરસિંહ મહેતા પાસે જ આ જ્ઞાન હતું. દામોદર પાસેથી આ શીખેલો. એને એક જ સાખીમાં જગતને સમજાવ્યું. આત્માના જ્ઞાન વિના ભટકે કોઈ મથુરા ને કાશી, તોય મળે નહીં અવિનાશી. આ ભણે નરસૈયો, આ તે ઈ નરસૈયાના નામમાં દામોદર કુંડ બંધાણા. હવે એમાં આપણે આપણા હાડક્યા નાખવા દાવા પડે, ફૂલ પધરાવા. હે તો એનો જો દામો કુંડ બાંધેલો ખાલી પાણી છે એમાં બધા નાખે ને આપણને વિશ્વાસ આવે કે ભાઈ એમાં ફૂલ પધરાવી તો આપણા બાપાની બા મરી ગયા સદગતિ થાય, તો આપણા ગોળામ નાખીએ ન થાય? હે પણ ત્યાં નક્કી નથી. મને મારા ગુરુએ પેલો ગયો 3 દી કે એક કીધું કે બધું તારામાં છે, હવે ક્યાંય રખડતો નહીં, હું કહું એમ કરીને સોટી ગયો, બધું કાઢ્યું આમાંથી. ભંડાર ભર્યા 70 વર્ષથી આ દુનિયામાં અમદાવાદ આખા ભારતમાં પ્રોગ્રામ કરું. 70 વર્ષ ત્યાં પુણ્યમ ને 16 વર્ષ ત્યાં સુરત બીજ ઉજવું. આટલું જ્ઞાન દીધું તો હજી 1-2 હોઠ હલે ને એટલું ઓછું નથી. આમાં તો ભંડાર ભર્યા. હજી તો મેં નાદનું જ્ઞાન નથી કર્યું. અને નાદ પછી આનંદ આવે, અને આનંદમાંથી જ્યારે હું પ્રેમ કરું ને ત્યારે તમે એ પ્રેમની તો વાહે હાલગોટિયા ખાવ એમ છો. આવો પ્રેમ છે, આવો આનંદ છે, આવી શાંતિ છે, આવા કરુણા છે, આવો ભાવ છે, આવા વિવેક છે, આમાં વૈરાગ છે, આવી વાણી છે, આવી નમ્રતા છે, આમાં શીલવંતપણું છે. આ રહ્યું આમાં. પણ કાઢો તો કાયમ આવે. એ કાઢો, કોક કાઢો. એકાદી બૈરા કાઢે તો આખા ઘરને લાભ મળે, એકાદો પુરુષ કાઢે તો આખા કુટુંબને લાભ મળે. મેં કાઢ્યું જોઈ લ્યો. આ પૂતળા બનાવ્યા અને મારી પર રમત રમાડી. હે ને એટલે એટલું કહી થોડુંક વધારે બોલાઈ જાય. મારા ગુરુએ કીધું કે અમૃત પીતા કોઈ દી ધરાતો જ નહીં. 70 વર્ષ ત્યાં પીવશો ને પાવશો ખૂટતું નથી. એટલું કહીને જે બોલો હવે થોડોક સત્સંગ સાદી ભાષામાં. હે આ થોડુંક ચાલ કડક થઈ ગઈ એટલે જરાક ગળું કે હોડું, અને આ કોણું માખણ. બેયમાં એક જ વસ્તુ છે, આમાં ભેદ રાખતા નહીં. બોલો સદગુરુદેવ. જો તો ખરા મજા. આ મારા દીકરાને આવા બનાવ્યા, આને આ હું કામ આ ભણતર બનાવ્યા. મને ગુરુ માની પૂજા કરે, ગદગંગાની સેવા કરે, ગોવાળી. થોડુંક સાંભળ્યું. હાલો. સદગુરુ સાહેબની જય.
સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો આ રંગ અભંગ, ઈ આ અભય પદ ને માણે. આ સત્સંગ કેરો સાર આ સત્સંગી જાણે, જેને લાગ્યો આ રંગ અભંગ, ઈ આ મહાપદ ને માણે. જો દૂધનો સાર ઘી છે, દૂધનો સાર ઘી છે, શેરડીનો સાર સાકર છે ને, અને આ સત્સંગનો સાર સંતોની વાણી, વેદ શાસ્ત્રો પુરાણો, આ બધા જે આ જ્ઞાન કહી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે, તો એનો સાર હું કે આમનું સાંભળ્યું જ જવાનું, સાંભળ્યું જ જવાનું નહીં. જે આજે અહીંયા સત્સંગ રાખ્યો, શું કામ? તો ગુરુએ તો ઘણું જ્ઞાન આપ્યું, એ તો એન્જિન કહેવાય, અમે તો ડબ્બા છે ખાલી, ખાલી ડબ્બા છે. આ ખેસે છે બધું એન્જિન, પણ ડબ્બામાં થોડોક ભાર ભરે છે, ખેસે પાછું ઈ ના સમજાણું ને, આમાં ખેસે ઈ ના એન્જિન ને જ ખેસવાનું હોય, પણ ડબ્બાને થોડોક ભાર ઝીલવો પડે. આમાં સમજી ગયા ને, એને થોડોક ભાર ઝીલવો પડે, એને આમ ચિંતા ન હોય, એને કાંઈ લેવા દેવા, ભટકાય તો એન્જિન ભટકાય, ડબ્બા તો વાહે હોય, સમજાણું? એવું જીવન જો જીવતા આવડી જાય ને તો લહેર છે. અને જે આ વિષય સંગી જે આ મન છે, જે આ વિષય સંગી જે આ મન છે, એને ગુરુ સંગી બનાવવું એ આ સત્સંગનો સાર છે. બાકી કાંઈ છે જ નહીં. આ વિષય સંગી મન જો એ ગુરુ સંગી બની જાય તો એ મહાપદ ને પામી જાય. પણ આ ભક્તિનો રંગ અભંગ છે, આ ભક્તિનો રંગ અભંગ છે, એ કોઈ દી ઝાખો પડતો નથી. આ રંગ ઝાખો પડી જાય, પણ આ ભક્તિનો રંગ કોઈ દી ઝાખો પડતો નથી. કેમ? તો કે ગમે એવી કાપડ લ્યો, ગમે એવી કિંમતનું કાપડ પહેરો, ગમે એટલું ઝબકણું હોય, પણ એ ધોણે ધોણે ધોતા ધોતા એમાં કલર ઝાખો પડે છે. આ રંગ એવો નથી. આ રંગ તો ધોણે 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 ધોણે, એટલે કે આ જન્મે ઓલા જન્મે જન્મો જન્મ જાતા જાતા આ રંગ સડતો જાય છે. આ અભંગ રંગ છે. આ રંગ તો બધાય ઉડી જાય. આ તો ભક્તિનો અભંગ રંગ છે. એ તો ધોળે ધોળે, એટલે જન્મે જન્મે ઈ નવો નવો સડતો જાય. જો સડ્યો એના પુરાવાસ. 5 વર્ષનો પ્રહલાદ, આ અભંગ રંગ. જો 5 વર્ષનો પ્રહલાદ, ધ્રુવ જોવો બાળપણની અંદર, નરસિંહ મહેતા જોવો, જેણે આ જીવનની અંદર બસ એક જ રંગ રાખ્યો. અને મારું તો એટલું જ કહેવાનું છે
ગુરુ જે કે ઈ આપને, બીજા જે કે ઈ. અને જો આ કર્મની જાળમાંથી છૂટવું હોય તો, આ કર્મની જાળમાંથી છૂટવું હોય તો આ ભજન કરવું, બીજી કોઈ ભાંગજોડમાં પડવું નહીં. મને એટલી ખબર પડે, ગુરુની શાન સમજતા સમજતા, સતગુરુની શાન સમજતા સમજતા, જો આ કર્મમાંથી બસવું હોય તો ભજન સિવાય કોઈ બીજી ભાંગ ઊભી કરવી નહીં. ક્યું ભજન? આગળ બતાય ઈ ભજન. આ ગાઈ નહીં હો, નહીં. ઈ તો એક સંતોની વાણીને થોડુંક મનોરંજનમાં ગાય એટલે આ લોકોને થોડીક મજા આવે છે. આ પરબારી કહે છે તો આમાં કોઈને ગમતું નથી, એટલે આ થોડુંક ભેળવવું પડે. હોનું તો છે, હોની લગડી છે, પણ એનો ઘાટ ઘડવો હોય ને એ શોભે છે, પણ એની અંદર થોડુંક કાંઈક બીજું ભેળવવું પડે છે, તઈ એનો ઘાટ થાય છે. નકરા હોનાનો ઘાટ થતો નથી. એમાં રેણ નાખવા પિત્તળ ભેળવવું જ પડે, પણ કિંમત એટલી જ થાય. શું ધ્યાન રાખજો, કિંમત એની હોનાની હારો હારે છે. સમજો. ઈ આ મહાપદ ને, અને જેને આ અભંગ રંગ લાગ્યો હોય ને એ ગુરુ શરણમાં વયો જાય. એને હોશ હોય ગુરુ શરણમાં જવાની, અને ન્યાય સેવા કરવાની એનામાં હોશ હોય. એને આ અભંગ રંગ લાગ્યો. રંગ લાગે ખરો, ઘડી બહુ ઉભરાઈ જાય. ઓલું કીધું હતું ને દષ્ટાંત, કે દૂધની નીચે બહુ તાપ કરો તો દૂધ ઉભરાઈ જાય, તપેલું ખાલી થઈ જાય. પણ ઉભરાઈ જાય તો એને જરાક હેઠું બેહાડતા પાછું આવડવું જોઈએ. આપણા જીવનની અંદર કદાચ આ ઉભરો આવી જાય ને તો લાકડું પાછું હકો લઈ લેવાય, તો પાછું દૂધ બેહી જાય. પણ હકોરા જ કરજો, તપેલા કોરા થઈ જાય. ધ્યાન રાખજો, કાંઈ નહીં રે. આ તો જીવન જીવવાની કળા ગુરુ પાસેથી શીખ્યા છે. હા, આ બધું ઈ શીખવાડે છે. આપણે તો ડબ્બા છે ખાલી, ભાર ખાલી ઉપાડી છે ખેસવાનું. એને આમાં સમજાય, આમાં સમજાણું ને? હા. માટે જીવનની અંદર ખાસ કાળજી રાખજો. ભજન એટલે મેં કીધું ભજનની જ એક આમાં રાખજો, બીજી ભાંગજો. એક ગુરુમાં જે વસ્તુ નક્કી કરી લેવી, પછી એનો પીછો નહીં છોડતા. સાહે આ સંસારમાં સુખ આવે તોય ભલે, અને દુઃખ આવે, અને ઈ તો આવવાના. પ્રારબ્ધ અનુસાર આ મનુષ્યની સુખ દુઃખ તો આવવાના, પણ એને સહેજે સહેજે ભોગવી લેજો, પણ ગુરુને ન છોડતા. પણ આપણે બધાય કેવા સહી ખબર છે? ગુરુ કર્યા ગુરુ દ્વારે જાય, બધું કરીએ આ દુનિયાની અંદર, પણ અમને કઈક બીજું દેખાય. જ્યારે આ ઘરની આ સંસારની અંદર જ્યારે કોઈ આફત આવે છે ને, ત્યારે એ જીવ બીજે ડોક્યું કાઢવા આવ્યો જાય, એના ઘરમાં કાંઈક બીજું કરી જાય. આ સમજણ નથી, આ તો સાચી થઈ સમજણ. એના ભાઈ મીટે જન્મ ને મરણ. હાસી સમજણ થાય તો ઈ ગુરુ પાસેથી પછી આઘો જાતો નથી. નકર ઈ જ્યાં ત્યાં પાછો અહીંયા ગુરુ કર્યા હોય અને બીજે પાછો ઈ જોવારવા જાતો હોય. આ નો કરાય. સંસાર છે, ઘર છે, આ તો સુખ દુઃખ તો પ્રારબ્ધ અનુસાર આવવાનું જ. કોઈને ક્યાં નથી આવ્યું. રામ આવ્યો તોય આવ્યું છે, કૃષ્ણ આવ્યો તોય આવ્યું છે, નથી આવ્યું. બુદ્ધ આવ્યો તો આ જગતની અંદર આવ્યું છે નહીં. ખીલે જડી દીધા.
આ સંસારમાં ખીલે જડી દીધા આ જીવોને, હે એને ક્યું કર્મ હોય? ભગવાનને કોઈ દી કર્મ હોય? કર્મ હોય ઈ ભગવાન હોય ને. પણ ઈ પરમાત્મા ઈ તમારો અમારી કથામાં અત્યારે વશિષ્ઠ મુનિ જે આ રામને જે આ જ્ઞાન આપે છે, એકવાર જીવનની અંદર થોડોક એનો અભ્યાસ કરજો. કાલે 4 સૂત્રો બતાવ્યા આ પરમાત્માના પદને પામવાના. કાલ એક તમારી અંદરથી આ સંસારની ભ્રમણા નીકળવી જોઈએ. બીજું, સત્શાસ્ત્રોનું તમારામાં અધ્યયન હોવું જોઈએ. ત્રીજું, ગુરુની સંગતિ તમારામાં હોવી જોઈએ. ગુરુનીઓ એ અમારા વાલા આ સંગતિનું ફળ કેવડું છે એ જોવો તો ખરા. એક આની સંગતિ થઈ જાય તો એનું ફળ કેવડું છે. જેને જેને આ ગુરુની સંગતિ થઈ ગઈ એને આ ઇતિહાસની અંદર નામ સડી ગયા. અને આપણે અહીંયા પગે લાગવા, આપણે કોઈ માનતા ધરવા ત્યાં જઈએ. એને શું કર્યું? બસ ગુરુની સંગતિ કરી લીધી. પણ ધ્યાન રાખજો, આપણે ખેડૂત સહી એક જ ઝાડનું બી વાવ્યું, એક જ બી વાવ્યું, ઈ ઉગે અને એમાં લોથો આવે તો એમાં કેટલા દાણા આવે? એક જ. લોથા અનેક, પાછા એમાં દાણા અનેક. હે પણ વાયુ એક જ બી. એમ આ પૃથ્વી ઉપર આ સંસારની અંદર પરમાત્મા તત્વ તો એક જ છે, બીજું કાંઈ છે જ નહીં. આ તો લોથો થયો ને પાછા એમાં અનેક આ દાણા થયા. એનોય દાણો પાછો વાયો તો એમાંય પાછા અનેક લોથા થયા ને દાણા આવ્યા. બાકી મૂળ તત્વ તો એક જ છે, પરમાત્મા ઈશ્વર તત્વ એક. ઈશ્વર કયો, ગુરુ કયો, બ્રહ્મ કયો, જે કયો એ તત્વ તો એક જ. પણ આપણને દેખાય છે આ ઝાઝા ઝાઝા દાણા લોથા દેખાય ને એમાં બહુ મન છે. એક બીજકની અંદર નિષ્ઠા નથી આ જીવને. 17 વસ્તુ આ દુનિયામાં ઈ વાવવા જાય છે. અમે તો એની હારે નાનપણથી રહી છીએ. અત્યારે અમારા 52-53 વર્ષ થયા. આ જોઈને આ અંતરની અંદર આ શીખાતું જાય છે. ગુરુ પાસે આવનારા સાધકો કોઈ પણ જીવ એની પાસે આવીને જે કાંઈ કરે છે એમાંથી અમને જ્ઞાન મળે છે. એ ગુરુ શીખવાડે છે. એ શાન છે, હે એ શાન છે. ગુરુએ દીધી છે નિજ શાન, હરિવા આપ ગુરુએ દીધી હે નિજ શાન, હરિવાર આપ ઓહમ સોહમ ના જપી લેને જાપ, શ્વાસો શ્વાસ ઓહમ સોહમ ના જપી લેને શ્વાસો શ્વાસ. ગુરુએ દીધી છે આ નિજ શાન, હરિવર આપમાં. ક્યાં આગળ ક્યાં બતાવ્યો? ક્યાં બતાવ્યો? બહાર કે અંદર? પણ અંદર ઈ તો કે છે અંદર, પણ આપને જડ્યો હે? ઈ તો કે છે, સંતો કે, શાસ્ત્રો કે, મહાપુરુષો કે, વેદો કે, પણ આપને જડ્યો?
આપણને નક્કી થયું નહીં. આપણે હજી બીજે હળિયું કાઢી તા લગી આ વસ્તુ પ્રાપ્ત. આ મન કેવું છે ધ્યાન રાખજો. શિયાળિયા જેવા ન થતા ને ગધેડા જેવું ન થવું એટલું ધ્યાન રાખજો. એક દ્રષ્ટાંત છે, ટૂંકમાં કહું. એનો મારો કહેવાનો સાર એટલો છે કે જોજો આ જગતની અંદર આવા જીવોથી તમે ચેતજો. જંગલનો રાજા સિંહ, એની તો સત્તા ને બાપા. જેમ અત્યારે ભારત દેશની અંદર વડાપ્રધાનની સત્તા, એમાં જંગલનો રાજા સિંહ એની સત્તા. મન ફાવે એ નાત ઉપર તૂટી પડે ને સાફ કરી દે. મન ફાવે જે નાતમાં ખાબ કે એ નાતને સાફ કરી દે, કારણ કે એને ખાવાનો જ ખોરાક. હવે આ બધું થવા મળ્યું એટલે બીજી નાતે બધાએ ભેગા થઈને પર્યાણ કર્યું. સાંભળજો, આ અંદર હાલવાનું નહીં, બહાર નહીં, અંદર. કે હાલું આ સિંહ આવું કરે એ આપણને ગમે, આપણે ભેગા થઈને એ રાજાને કઈ સમજાય. તો શું કરવું? તો આપણે રાજાને એમ કહીએ કે તમે આ બધું રોજ આટલા બધા મારોમાં તમારે ખાવા જોઈએ તો અમે રોજ એક વ્યક્તિ આવી જાવ, એક પ્રાણી અમે આવી જાવ. સિંહ પાસે ગયા અને આ રાજાને આ વાત કરી. રાજા માની ગયા. એ તો માની જાય. એને અહીંયા ઘેરે બેઠા ખાવા મળે તો કોણ હુકામે કોઈ પંજા મારવા જાય ક્યાંય? હે, જેને આ દુનિયામાં ઘેરે બેઠા બધું મળી જતું હોય એ પછી થોડો વનમાં રખડવા ભટકવા જાય? હે, જાય? નો જાય. એમ જેને આ જીવનની અંદર પોતાના આત્માની અંદર આ પરમાત્માની ઝાંખી થઈ ગઈ, એ આ દુનિયામાં ક્યાંય ભટકવા ન જાય. બાકી તો હળિયું કાઢી કાઢીને મરી જાઓ તો આનો કઈ પત્તો લાગવાનો જ નથી. નહીં લાગે, નહીં લાગે. માટે જીવનની અંદર આ નક્કી થયું, કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે કરતા કરતા એક પછી એક રોજ એક પ્રાણી અહીંયા મારીને દી આવવાનું, રોજ એક પ્રાણીને અહીંયા મૂકી આવવાનું. એમ કરતા કરતા શિયાળનો વારો આવ્યો, શિયાળની નાતનો વારો આવ્યો. મને એવું લાગે કે શિયાળનો આગલો અવતાર માણાનો હતો. જોજો, શિયાળનો આગલો અવતાર માણાનો હતો. પણ શિયાળ કેમ બન્યું તો સાંભળી ગયું. શિયાળનો વારો આવ્યો અને રાજા પાસે ગયો. રાજા પાસે જઈને મળ્યો મસ્કા મારવા. સમજાણું ને કે તમે તો જંગલના રાજા, હું તો એક નાનું એવું શિયાળિયું છું. કદાચ તમે મને મારશો તો તમારું પેટ ભરાશે નહીં. હે, મને મારશો તો તમારું પેટ ભરાશે નહીં, અને તમે બીજા કોઈને મારશો તો આ જે નિયમ છે એમાં ભંગ થાય. ત્યારે રાજા વિચાર કર્યો, હાસી વાત છે, હાસી વાત છે, તો શું કરવું? તો શિયાળે એવું બોલ્યું, હે, કે મારા હાટાનો તમને કોઈ મોટું પ્રાણી અહીં લાવી દઉં તો કઈ વાંધો? રાજા કે મારે શું વાંધો? કાંઈ વાંધો નહીં. હે, શિયાળ સટકી ગયો. જો આવા મનુષ્ય હોય ધ્યાન રાખજો, ખરા ખરીનો ખેલ આવે ને ત્યારે એ બાપા સટકી જાય અને ગધેડા જેવા હોય ને એને સડાવી દે. હાલ્યું શિયાળિયું, હાલતા હાલતા રસ્તામાં ગધેડું ઉકળા ખાતું હતું. ન્યા જઈને એ તો મળ્યું વખાણ કરવા, હું ભાઈ તમે ગધેડા ભાઈ, તમારી નાચ તો કોઈ એટલી અત્યારે ઉપડી ગઈ છે, એની કોઈ સીમા નથી. હું કાલે જંગલના રાજા સિંહ પાસે ગયો ને ન્યાય તમારા વખાણ કરતા હતા, અને સિંહ રાજા તો એવું કહેતા હતા કે આપણે કમિટી બનાવી છે, એમાં કમિટીમાં મેન પ્રમુખ ગધેડા ભાઈને રાખવા છે. હે, તા તો ગધેડું ફૂલાઈ ફૂલાઈ ગયું. હે, તો હાલો ગધેડા ભાઈ ન્યા. આમાં સમજાય છે ને? હે, હા પાડજો સમજાતું હોય.
ગધેડાને લઈને ગયા સિંહ પાસે. હજી તો ગધેડું પૂગ્યું તો સિંહે સીધી ત્રાપ મારી. જેવી ત્રાપ મારીને એવી ગધેડાએ ચોથા ગેરમાં પરબારી ગાડી નાખી અને ભાગ્યું. ઉપડી ગયું. ત્યારે રાજા શિયાળિયું મૂંઝાય અને કહેવા લાગ્યું, હું સિંહ ભાઈ તમે રાજા થઈને આવું કર્યું? ભલા માણા એમ પરબારી તડાપ થોડી મરાય. એ આવે બેહે થોડુંક આશ્વાસન આપો પછી પંજો મરાય. એમનું પરબારો હજી તો બિચારો આવ્યો ને ઠોક્યો જ પરબારો વિયો જાય ને. હે ના મારા વાલા. ત્યારે સિંહને શિયાળે કીધું કાંઈ વાંધો નહીં, હું આગળ પાછો લઈ. પાછું શિયાળિયું ગયું અને ગધેડા ભાઈ પાસે જઈને કહેવા મળ્યું, તમારી નાઈટ તો હાવ આવી બીકણી જ રહી, બીકણી જ રહી. જો તો અહીંયા ફરી ગયું. હાવ બીકણ, હાવ બીકણ. કેમ? હજી સિંહ રાજાએ સિંહે તમને ખાલી સલામ કરી અને આવકારો આપ્યો હતા તો તમે ભાગવા આવો તેને મળી ગયા. એવું નથી. હાલો હાલો. પાછો ગધેડો આવ્યો અને સિંહ પાસે જઈને બેઠો, બેહવા દીધું. થોડો આ ધીમો પડ્યો ને એટલે સિંહે હળવેક દઈને ઊભો થઈને સીધી તડાપ મારતી ગધેડાને મારી નાખ્યો. ત્યારે સિંહ રાજા બોલ્યા, જો આ અજ્ઞાની જીવની આ દશા થાય, મારું કહેવાનું એટલું જ. આપણી અંદર જેટલું અજ્ઞાન હશે ને ત્યારે આવા શિયાળ જેવા કોઈ આપને સિંહના પંજામાં ઠોકી દે. ધ્યાન રાખજો. ચેતજો, ચેતજો. ઠોકી દે. ત્યારે ગધેડું મરી ગયું એટલે સિંહે કીધું, શિયાળભાઈ તમે આ બેહો, હું જરાક મોટું મોટું વિસળી આવું. કાંઈ વાંધો નહીં. જેવો સિંહ મોઢું નદીમાં વિસળવા ધોવા ગયો તા વાહેથી શિયાળિયું કાન અને નાક કુણા કુણા ખાઈ ગયું. હે કુણા કુણા નાક ખાઈ ગયું. તા સિંહ આવ્યો ને જોયું, હે શિયાળભાઈ, આ નાક ને કાન ના કોણ ખાઈ ગયું? ત્યારે શિયાળ બોલ્યો, એને હતા જ નહીં. એને હતા જ નહીં. પણ હું જંગલનો રાજા છું, એને ન હોય એવું થોડું બને? નહીં શિયાળભાઈ. અને નાક કાન. ત્યારે ગધેડાએ કેવું સરસ મજાનું કીધું ખબર કે, હે જંગલના રાજા, જો એને નાક કાન હોય ને તો અહીંયા આવે જ નહીં. હે ઈ આવે? મરવા આવે કોઈ? નો આવે દુનિયામાં. હે ધ્યાન રાખજો. જો આવી સ્થિતિમાં નો આપણે આવી જાય ને એની ખાસ કાળજી રાખજો. સેતજો. મારું કહેવાનું કે આપણી અંદર જેટલું અજ્ઞાન છે ને એટલું તમને ઝપટમાં લઈ લે. આ કળયુગ એટલે આ કરણીમાંથી બસવું હોય તો, આ કરણીમાંથી બસવું હોય તો એક ભજન છે, ગુરુની સંગતિ ન છોડવી. નહીં, ગુરુની સંગતિ ન છોડવી. ભલે સુખ દુઃખ આવે જગતમાં, ન છોડવી. પછી હવે તાલમાં તાલ મિલાવી દે તો આવે ભક્તિમાં રંગ. તાલમાં તાલ મિલાવી દે તો આવે ભક્તિમાં રંગ. ગુરુ ગમ ભેદ તુલે જાણી રે, ગુરુ ગમ ભેદ તુલે જાણી રે, ત્યારે ઓળખાશે આત્મ રામ હરિવર આ
ત્યારે ઓળખાશે આત્મ રામ હરિવાર આપમાં ગુરુએ દીદી સૈની જસાન હરિવાર આપમાં હરિવાર આપમાં આ તો ભાઈ જ્યારે તાલમાં તાલ મિલે ને ત્યારે આ ભક્તિમાં રંગ મળે એવું છે. શ્વાસે શ્વાસની અંદર જો આ શ્વાસ મળી જાય ને તો આ ગુરુના જ્ઞાનમાં રંગ આવે એમ છે, નકર આમાં કંટાળો જ આવે એમ છે. આ મન જ્યારે ગુરુ સંગી બને ને તઈ આ સત્સંગમાં લહેર આવે, તા લગી લહેર ખાલી ઉપલી બતાવવાની છે. ઈ તો જેનું મન ગુરુ સંગી બની ગયું, વિષય સંગને તજી અને ગુરુ સંગી બની ગયું ને એને આ તાલમાં તાલ મિલે તો આ ભક્તિનો રંગ સડે એમ છે. બાકી રંગ નો આવે, આવે ખરો પણ ઘડી ઉડી જાય. તડકો અને વરસાદ પડે ને હે વર 2 વર તપે 5 વર તપે તા એ રંગ ઉડી, આ રંગ નો કહેવાય. હે ત્યારે ઈ ગુરુગમ ભેદને તું લે જાણી. આ ગુરુની ગમ છે ને ઈ ભેદ છે કાંઈક અંદર, એને તું જાણી લે. હે ત્યારે આ ભેદ અંદર વર્તા હે તાલેગી આ દેખા હે નહીં. ઈ આપને કઈ હુઈ રહ્યા છે, કઈ સમસ્યા મારી રહ્યા છે, કઈ વસ્તુ ઉપર એની શાન આપને બતાવે છે. આ ભેદ કાંઈક પડ્યો છે, ઈ ભેદને તઈ જાણી લેવાય બાપા. ઈ ન જણાય તાલેગી તો વાર્તા જેવું આપણને લાગે છે, ઘડીક રંગ આવે છે, બાકી ઉડી જાય. જેનું મન પ્રાણ સંગી થયું એ જ અંતરમુખી કહેવાય. જેનું મન પ્રાણ સંગી થયું જેનું મન પ્રાણ સંગી થયું એ જ અંતરમુખી કહેવાય. હૃદયમાં રહે છે હાજર રે, હૃદયમાં રહે છે હાજર, પછી ગમે નહીં બીજું કાય હરિવાર આપ. પછી એને ગમે નહીં બીજું કાય હરિવાર આપમાં. ગુરુએ દીધી તેની જસાન હરિવાર આપમાં, હરિવાર જેનું મન આપણું મન 24 કલાક બહાર ભટકે છે, એની પ્રાણ સંગી કરવાનું. તમારા પ્રાણની અંદર જ તમારા મનને રાખવાનું છે. જેનું મન પ્રાણ સંગી થયું, જેનું મન 24 કલાક પોતાના પ્રાણની અંદર બીજે ક્યાંય ભટકતો નથી જીવ. મન ઈ જ અંતર્મુખી કહેવાય. બાકી તો આપણે તો ક્યાંય બહાર હજી દોડ્યું જાય, હજી આ બહાર મુખી છે, અંતર્મુખી નહીં. પછી એના હૃદયમાં 24 કલાક એનો ગુરુ હાજર હોય. હે એના હૃદયની અંદર એનો ગુરુ 24 કલાક હાજર હોય. અને જેના હૃદયની અંદર
24 કલાક આ રટના રહી એને પછી બીજે ક્યાંય દુનિયામાં ગમે નહીં. આપણને સંતો મહાપુરુષો આ શબ્દની અંદર કેવું બતાવી ગયા છે. એટલે કહેવાનો ભાવાર્થ અમારો એટલો જ, વધારે કાંઈ બોલાય નહીં. મર્યાદા થોડીક જાળવવી પડે. નકર ગુરુ કહે છે આમાં પરમાત્માએ અનંત ભંડારો ભર્યા છે, પણ એની કૃપા વગર ઈ ખુલે એમ નથી. ગુરુ ગમ સાવી જોઈ, સાવી વગર ગમે એટલું ઘરમાં તાળું મારેલું, ગમે એટલો તેજુરીમાં માલ ભર્યો છે, બહાર બેઠા બેઠા નકરી વાતો કરું તો આ મનને સંતોષ થોડો થાય? નો થાય. વાત કરે કાંઈ પેટ નો ભરાય. એને રાંધી શેકીને પકવીને ખાવું પડે તઈ ઓડકાર આવે છે. એમ આ ભાઈ સત્સંગ સ્થળો આ સાર ઈ તો સત્સંગી જાણે. ઈ બટેટા વેચે કાંઈ પૈસા કરોડોપતિ થોડો જાય થાય? બટેટા વેચે કોઈ દી કરોડપતિ થવાતું? એને માટે મોટો પુરુષાર્થ કરવો પડે તો કરોડપતિ બનાય. એમ આને માટે મોટા પુરુષાર્થ કરવા પડે તો બાપા પરમાત્મા સ્વરૂપ બનાય. કાંઈ નકરા બટેટા વેચે થોડું થાય? નો થાય. આમાં સમજાણું હે? એમાં ખાલી પેટ ભરાય પણ કરોડોપતિ ન થાય. એને માટે જબરજસ્ત પુરુષાર્થ કરવો પડે છે. 60 વર્ષનો પુરુષાર્થ, અમારા 40-50 વર્ષના પુરુષાર્થ તો ઈ અત્યારે પરમાત્મા છે એમ કહી શકે છે. કેવડો પુરુષાર્થ! આ થાય થોડો બટેટાનો ધંધો છે. એને માટે તો તન મન ધન સંપૂર્ણ હોમી દેવું પડે છે. ત્યારે આ વાત બને એમ છે. હે 2-5 પૈસે કાંઈ આ થાય એવું નથી. જિંદગી સમર્પણ કરવી પડે છે. જેને જીવનમાં કાંઈ નો રે, આટલું નો રે. જોવો ઇતિહાસ. અમરમાને શું રહ્યું? વાળ હતા એ કાપી દીધા, હાલે લઈ જા. એ ન જોતા. એટલે વાળમાં મન હતું ને એ કાપી નાખ્યા, લઈ જા. ત્યારે બાપા એને આ જગતની અંદર ઘોડા નો આંબા. ઘોડા એટલે એને કાળ નો આંબે. બાપા એનો ગુરુ રક્ષા કરતો હોય. ત્યાં બેઠો બેઠો ગુરુ ભલે ની આગો બેઠો 5 ગામના રોટલા માગવા જાય, વાહે કાળ સક્ર હાલ્યું જાય પણ એ આંબે નહીં. હે તો આપણા જીવનની અંદર નક્કી કરી લેજો, ગુરુ વસન ઉપર સ્થિર બેહીજો. સંસારમાં પ્રારબ્ધની અંદર સુખ દુઃખ આવે તો ભોગવી લેજો, કોઈને નહીં કહેતા. જે પ્રારબ્ધમાં મળે એમાં માણી લેજો. બાકી ગુરુ વસન નહીં જવા દેતા, ગુરુ શબ્દ ગુરુનું જ્ઞાન નહીં જવા દેતા. જગત જાય તો જવા દેજો, પરિવાર જાય તો જવા દેજો, ગામ જાય તો જવા દેજો, જિલ્લો જાય તો જવા દેજો, તાલુકો જાય તો જવા દેજો, દેશ જાય તો જવા દેજો, પણ ગુરુને ન જવા દેતા. તો વાત બને એવું છે. બારે આંગળ જેનો પ્રાણ થયો, ત્યારે મન થયું સિદ્ધરૂપ. બારે આંગળ જેનો પ્રાણ થયો, ત્યારે મન થયું સિદ્ધરૂપ. નાદ બ્રહ્મને સાંભળતા, નાદ બ્રહ્મને સાંભળતા, ત્યારે ટળી ગયું દેહ અભિમાન. હરિવાદ આપ ત્યારે ટળી ગયું દેહ અભિમાન. હરિવાદ આપ
જેનો પ્રાણ થયો ને ત્યારે આ મન સિદ્ધરૂપ થાય. આગળ હજી વાત કરી રહ્યા છે. હે તમારો એક એક આંગળ આ પ્રાણને હકેલવો છે. હે જ્યારે 12 આંગળ 12 બુજે એને આ અખંડ બુજે. આ ગુરુ આપણને જ્ઞાન આ પ્રગટાવી જ રહ્યા છે. પણ જો આપણી સુરતા ન્યા હોય તો આ સમજાય એવું છે. નકર મન આગળ ઘેરે ભાગી જાય. ભાગી ગયું કે હવે આ પૂરું કરે તો સારું, તો આ એક પણ શબ્દમાં પ્રેમ નહીં જાગે. આમાં તો નીત નીત જેના સવાયા રંગ હોય, આમાં તો કાયમ સવાયો રંગ હોવો જોઈએ. હાલે છે આકડિયામાં એ સુંદર કથા લેશ. હે કેવી દયા, કેટલી કૃપા. ભક્ત કથા કરે ને પરમાત્મા એનો સાંભળે. જોઈ લ્યો આ જગતની અંદર હે રામ કથા કરે ને વશિષ્ઠ સાંભળે, વશિષ્ઠ કરે છે ને રામે સાંભળે. બે ઓતપ્રોત છે, ક્યાંય વિયું નથી આ જગતની અંદર. તઈ હાલતું અને અત્યારે હાલે છે બાપા. પણ આપણી આ ચક્ષુથી ઓળખાય નહીં. જ્યારે તમારા જીવનની અંદર અંતર ચક્ષુ જ્યારે ઉઘડશે ને ત્યારે આ પડદો તૂટશે, તાલગી તૂટશે નહીં. કદાચ અમે રાતને દી બોકા નાખી તો આ અમે તૂટી જાવું, પણ આને કાંઈ થાય નહીં. સતગુરુની પૂર્ણ દયા થઈ ત્યારે ઓળખાયું નિજ નામ. એ તો ગુરુની દયા થાય ને ત્યારે જ આ નામ ઓળખાય, બાકી ન ઓળખાય. જ્યારે પણ કૃપા ક્યારે થાય છે? જે આજે સત્સંગ કરવા આવ્યા, અમે રાજકોટની અંદર જેની ઘેરે અમે પ્રસાદ લીધો એની સમસ્યાઓ મારી છે, પણ જો એને સમજાય તો ગુરુને નહીં છોડે તો મેળ પડશે. નકર કે આમાં કઈ પતો નહીં, આમાં કેટલાય ટાટિયા ઉલાળવા વાળા ચાલુ થઈ જાય. હા, ધ્યાન રાખજો. કોઈનો નહીં માનતા શબ્દ એક ગુરુ સિવાય તો બસજો, તો આમાંથી બસશો, નકર નહીં બસો. હું તો એટલું જ કહું, કોઈનો શબ્દ ન માનો. એક ગુરુ આપણને કે એ શબ્દને પકડી આપણીથી જો પકડાય અને એની ઉપર હલાય તો એટલું હાલજો. સદગુરુની જ્યારે પૂર્ણ દયા થાય છે ને ત્યારે આ નિજ નામ ઓળખાય. બાપા તાલગી ઓળખાય નહીં. સદગુરુની પૂર્ણ દયા થઈ ત્યારે ઓળખાયું નિજ નામ. ઘનશ્યામ ગુરુ વખાણું, ઘનશ્યામ ગુરુ વખાણું રે. મને મળ્યા ગુરુ ત્રંબકનાથ, હરિવર આપના. અમને મળ્યા ગુરુ સદગુરુની પૂર્ણ દયા થાય ત્યારે આ વસ્તુ ઓળખાય. પૂર્ણ દયાને પાત્ર આપણે દુનિયા, આપણે આ જગતની અંદર બનવું પડે. એ પાત્રતા આપણે ક્યાં શીખવી પડે? તો કે સદગુરુના શરણમાં આપણે જવું પડે. ન્યાય ગયા વગર આ પાત્રતા પ્રાપ્ત થતી નથી. આપણો પરબ્રહ્મ પરમાત્મા નારાયણ અવતાર લઈને આવ્યો આ પૃથ્વી પર રામ તરીકે. 16 વર્ષ સુધી વશિષ્ઠ પાસે આ યોગ બન્યો. ઈ આ યોગ વાસિષ્ઠ 16 વર્ષ લગી યોગ ભણી અને વૈરાગ પ્રાપ્ત કરી લીધો. હવે આ વૈરાગની અંદર જ્યારે સંપૂર્ણ એ વિયો ગયો
ત્યારે એને આ જગતના જે કાર્ય કરવા હતા તો બાકી રીજા જેને મળવું હતું, જેનો ઉદ્ધાર કરવો હતો, એટલે વિશ્વામિત્રને પ્રેરણા કરવી પડી. બાપા વશિષ્ઠને નહીં, વિશ્વામિત્રને પ્રેરણા કરવી પડી. હે અને ઈ લઈ જાય છે અને એને પછી લગ્ન, એને બધો આ આખો મંત્ર યોગ ભણાવે છે કે આ સંસાર અભિમાન ઉપર કેમ વિજય પ્રાપ્ત કરવો. આ મદ સને આપણે આમાં એની ઉપર વિજય કેમ પ્રાપ્ત કરવો એ ગુરુ ભણાવે છે. પણ એની પાસે ભણવા જાય તો નિશાળે જવું પડે. ત્યાં ગયા પછી કદાચ વાંકા રાખે તો રહેવું પડે, ફૂટફટી મારે તો ઝીલવી પડે બાપા. હે દખ્તર લઈને ભણવા જવું પડે. એમાં કાંઈક ચોપડિયું જોઈ, આ દખ્તર છે, આની અંદર કાંઈક ચોપડી જોઈ, વિજ્ઞાન જોઈ, ગુજરાતી જોઈ, હિન્દી જોઈ, ઇંગ્લિશ જોઈ, આમાં બધું કાંઈક જોઈ, પ્રેમ જોઈ, જ્ઞાન થોડુંક સમજણ જોઈ, ભાવ જોઈ, કરુણા જોઈ, કાંઈક જોઈ તો એ નિહાળે ભણવાય. અને તો એ જે શીખવાડે અને એમાંય જો એ મન રહી જાય એ શબ્દની અંદર, અને પેપર આવે ને કદાચ એમાં પ્રશ્ન આવે તો એ દિલ ધડકથી પ્રશ્નને લખી નાખતો હોય જવાબ. એને આ જગતમાં સોરિયું કરવી પડે નહીં, આપણે હજી સોરિયું કરવી પડે. ચલે સોમપદ ને સાધવા આમાં ઠીક બતાવ્યું અમને ઠામ. એ ગુરુ હમારા જીવન મણી ઉગાર્યા ભવસાગરની માં, ઉગાર્યા ભવસાગરની માં. સતગુરુ વિજયદાસ સાહેબ અને દયાળુ કાળુ રામ એ દાસ પ્રવીણ સહિત ગત ગંગાને પ્રેમે કરું પ્રણામ, પ્રેમે કરું પ્રણામ. રામ સમર તારે કોઈ ફિકર નહીં, તેરા સબ દુખડા મટી જાવે રે. ફૂલવાડીમાં ફૂલો પડી ભલે તને કરે ધન એ વળગાડે. હે દિનો રે ભૂલો એને દસ નવ સુદે રાત અંધેરી આવે રે માતે, રાત અંધેરી આવે રે. રામ સમર તારે કોઈ ફિકર નહીં, તેરા સબ દુખડા મટી જાવે રે. હરી ભજન માં હારીને બેઠો, ઓ ભૂલ્યો મન ગે માર રે.
ભજન માં હારીને બેઠો ભૂલ્યો મન ગે માર રે આપેર કરતા આપેર હરતા હરી કરે સો હોય રે મારો હરી કરે સો હોય રે રામ સમર તારે કોઈ भी कर नहीं तेरा सब दुखड़ा मटी जावे रे हे अम्मा विधाना एटला मोती के वाणा बीजा पत्थर परे माणे रे अम्मा विधाना एटला मोती के वाणा बीजा पत्थर परे माणे रे सतगुरु मिले तो शब्द बतावे काफल गोथा आवे नहीं काफल गोथा आवे नहीं राम समर तारे कोई भी कर नहीं हे सतगुरु मिले तो शब्द बतावे काफिल गोता आवे नहीं काफिल गोता आवे नहीं राम समर तारे कोई भी कर नहीं पांच तत्व तारी काया मावसे गण्य गुणो त्या आवे रे संत ने शरणे गुरु जी ना वसने दास पीठो गुणे गावे रे दास पीठो गुणे गावे रे राम समर तारे कोई भी कर धन 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 जेने सतगुरु मलिया धन्य धन्य आ धर्म निजाल गुण गावे गुणीजन वरण करे वर्णन विस्तार वर्णन करे गुरु वसन विस्तार अल्लाह के दुआए नहीं असकन बोला धन धन जन सतगुरु मरिया धन्य धन्य धर्म निजाल સદગુરુ સાહેબ જે કાંઈ બોલાઈ ગયું હોય મારાથી કોઈ શબ્દ કદાચ અભિમાનથી બોલાઈ ગયો હોય તો એ હું નથી બોલ્યો, એ મારી પ્રકૃતિના સ્વભાવથી બોલાઈ ગયો. મારા અંતકરણની અંદર આ વસ્તુ ન હોય. કદાચ શબ્દ બોલાઈ ગયો હોય, કાંઈક કદાચ થોડી ઘણી ભૂલ પડી હોય તો માફ કરી દેજો. થાય તો માફ કરજો, નકર કાંઈ નહીં. બોલો સદગુરુ સાહેબની
કબીર સાહેબની, ધની ધર્મદાસ સાહેબની, આજના ઓસવની આવો પ્રોગ્રામ કરાયો એની જય. સાહેબ બંદગી, સાહેબ 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 સાહેબ. બેસજો. ગરદણીનો જે ભાવ પ્રસાદ હોય એ સ્વીકારજો.